તો ગાઈઝ હું બહુ ખુશ છું. બહુ એટલે બહુ ખુશ છું. કામ ખુશ છું એ હું આ વિડીયોમાં બતાવવાનો છું. તો આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો, મજા આવે. તો ફાઇનલી ગાઈઝ તમારા બધાનું સ્વાગત છે આપણા ડેલી ચેલેન્જ 10,000 સબસ્ક્રાઇબ પૂરા કરવાના ડે 67. તો ફાઇનલી આપણે બધા યુટ્યુબ ફેમિલીને આપણા રામ રામ બધાને. તો આજે આપણે આવી ગયા હતી કામેથી વહેલા હાર. આમ તો થોડુંક મોડું થઈ ગયું છે આપણે વિડીયો બનાવવાનો. કાંઈ વાંધો નહીં. જુઓ, આ આપણે કંપની તરફથી ટી શર્ટ મળ્યું છે. જો આ લોગો છે ટી શર્ટનો. તમને કેવું ટી શર્ટ લાગ્યું જુઓ, સરખેથી જોઈ લેજો પૂરું. તો પાછળ એક લોગો છે જે આપણે તમને હું બતાવી નહીં કે એકલો છો એટલે. તો ટી શર્ટ કેવું લાગ્યું તમે કોમેન્ટમાં જણાવજો. અને આ એક ખુશીની વાત છે જે હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું. તો છેલ્લે સુધી જોતા રહેજો, મજા આવશે આ વિડીયોમાં. કેમ કે તમને હું જે કહેવા જવાનો છું એ આજ મેં પહેલી વાર મારા જિંદગીમાં થયું છે એટલે. તો આપણે જે કામે ગયા હતા, કામેથી એવા છીએ અત્યારે અંધારું થઈ ગયું છે ચારે બાજુ. તમે જોઈ શકો છો અત્યારે આપણે ચારે બાજુ અંધારું થઈ ગયું છે. આ બાજુ તો હાવ અંધારું થઈ ગયું છે. આ બધી રૂમો છે એ થોડુંક અંધારું થઈ જાય, બાકી ચારે બાજુ અંધારું અંધારું લાગે છે. તો આપણે અંધારામાં વિડીયો બનાવીએ છીએ અને એકલા બનાવીએ છીએ સાવ સાના મના. કારણ કે આપણે જે કોઈને ખબર નથી કે આપણે વિડીયો બનાવીએ છીએ. અને ખુશીની વાત એ છે કે આપણે આજે જ્યાં કામે ગયા હતા ત્યાં આપણે ઇન્ડિયન હેકરના ગામ ઇન્ડિયન હેકરનું ગામનું મને નામ ભૂલાઈ ગયું છે. યાદ હતું પણ ભૂલાઈ ગયું. તો આપણે એ દિલરાજભાઈના ગામના આપણે એક ભાઈ છે જે અહીંયા કામ કરે છે. તો એ ખુશીની વાત થઈ કે આપણે એક ભાઈ મળ્યા છે જે આપણે કોન્ટેક્ટ કરી કે તો આપણે ઇન્ડિયન હેકરને કોન્ટેક્ટ કરી કે તો એ ભાઈ આપણે મળ્યા છે અહીંયા સાપરમાં, રાજકોટમાં. તે બહુ મોટીની વાત છે ખુશ મારા માટે તો. કેમ કે આપણે કાલે એની પાસેથી નંબર લઈશું અને ઇન્ડિયન હેકરને ફોન કરવાના નથી પણ જાણકારી લેવાની છે. તો તમે સપોર્ટ કરતા રહેજો આપણે. આપણે ઇન્ડિયન હેકર પાસે મળવા જવાનું છે. ઇન્ડિયન હેકર ભાઈ દિલરાજભાઈ પાસે મળવા જવાનું છે અને એક મળવા જવાનું જ છે. તો આ છે આપણે ખુશીની વાત. કેમ કે આજે આપણે બહુ ખુશી મળી કે આપણે દિલરાજભાઈની ગામના એક ભાઈ મળ્યા છે જે આપણે સારી રીતે ઓળખે છે ઇન્ડિયન હેકર ટીમને. તો આપણે એનો કોન્ટેક્ટ કરશું અને જાણીશું. તો એ ખુશીની વાત છે જે મને આજ ખુશી થઈ કે મને ઇન્ડિયન હેકરનો કોક તો મળ્યું છે જે જાણકારી મળશે. અને હું ઇન્ડિયન હેકરના રોજ વિડીયો જોઉં છું. કેમ કે અત્યારે આપણે શરૂઆતથી રાહુલે જે આપણે ખાડામાં પાડેલી છે ત્યાંના એના પહેલાંના પણ મેં વિડીયો જોયેલા છે, બધા વિડીયો જોયેલા છે. તો એવું છે એટલે આપણે ઇન્ડિયન હેકરને મળવા જવાનું છે ટૂંક સમયમાં. તમે સપોર્ટ કરો તો આપણે જલ્દીથી મળવા જઈશું. અત્યારે થોડોક વધારે પવન છે તમે જોઈ શકો છો. ત્યારે તો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ વિડીયો બનાવવા. તો ફાઇનલી આપણે આ વિડીયોમાં એટલા સુધી રાખ્યું. તો આપણે નેક્સ્ટ વિડીયો મળ્યું. જય હિન્દ, જય ભારત.